હેલો ફ્રેન્ડ્સ, માયસેલ્ફ મનીષ ગુપ્તા. આજે આપણે જે નેક્સ્ટ ટોપિક જોવાના છે એ છે સ્પીડ કંટ્રોલ ઓફ ડીસી મોટર. ડીસી મોટર વિશે આપણે જોઈ લીધું, એની કેરેક્ટરિસ્ટિક જોઈ. હવે હું કે સ્પીડ મોટર જે છે મોટર જે છે એની સ્પીડ કંટ્રોલ કરો. આપણે જ્યારે મોટર લઈએ છીએ તેમાં હોય છે કે રેટેડ સ્પીડ આવે છે, બરાબર. તો અમુક ટાઈમે શું હોય છે કે ઇન્ડસ્ટ્રીમાં કે મોટરની સ્પીડ ને કે અમુક ટાઈમે ઓછી સ્પીડ રિક્વાયર હોય છે, અમુક ટાઈમે વધારે સ્પીડ રિક્વાયર. તો એ સ્પીડને કંટ્રોલ કરવા માટે કયા કયા મેથડ છે? કેમ કે જે ફિક્સ સ્પીડ હોય છે એના પર તો જરૂર નથી કે હંમેશા ચલાવતા હોઈએ છીએ, પણ એક એનો સ્ટેન્ડર્ડ સ્પીડ હોય છે, એના કરતાં વધારે સ્પીડ પર પણ મોટરને આપણે ડીસી મોટરને ચલાવી શકીએ ને એના કરતાં ઓછા સ્પીડ પર પણ આપણને એ મોટરને ચલાવી શકીએ. તો એના માટે આપણે ફર્સ્ટ તો જોઈશું કે આ ઇક્વેશન પહેલાં તો આપણે જોઈ લઈએ ઇક્વેશન. હવે આ ઇક્વેશન આપણે જેમ કે પહેલાં જોયું કે જે વોલ્ટેજ મોટર માટે જે વોલ્ટેજનું ઇક્વેશન હોય છે એ V = EB પ્લસ IAR હોય છે. આ IAR શું હોય છે કે આર્મેચર અહીંયા ડિસ્ક્રાઇબ કર્યું છે. V ઇઝ સપ્લાય વોલ્ટેજ, જે સપ્લાય વોલ્ટેજ હોય છે એ EB = બેક EMF હોય છે. IA આર્મેચર કરંટ હોય છે. જેમ કે તમે લોકોને મેં બતાવો તો આવી રીતે આપણે મોટર જોઈએ તો શન્ટ મોટર વિશે આપણે જોઈએ. આ ફિલ્ડ વાઇન્ડિંગ હોય છે, આ આર્મેચર વાઇન્ડિંગ હોય છે, આર્મેચર વાઇન્ડિંગ હોય છે, આવી રીતે કનેક્ટેડ હોય છે. અહીંયા આપણે V વોલ્ટ હોય છે, અહીંયા EB હોય છે, અહીંયા RA હોય છે, અહીંયાથી કરંટ ટોટલ આવે છે, અને અહીંયાથી ISH હોય છે, અને અહીંયા હોય છે IA. તો આ જે વોલ્ટેજ હોય છે આ પણ V વોલ્ટેજ કહેવામાં આવશે. એટલે V = શું થાય છે? EB પ્લસ IA RA હોય છે. આ જે ઇક્વેશન બને છે IA RA, આ ઇક્વેશન બને છે. એટલે આ ટર્મ આપણે જોઈશું ત્યારે કિર્ચોફનો વોલ્ટેજનો નિયમ લગાવીશું તો આ ઇક્વેશન. અને ઓલરેડી આપણને ખબર છે EB = P∅NZ/60A હોય છે. હવે આ ટર્મ્સ તમને લોકોને ખબર જ છે. હવે આપણે શું કરીએ છીએ, આ EB ની જગ્યાએ આપણે શું કરીશું, આજે એની જગ્યાએ આપણે V = અહીંયા શું થાય છે કે આ જે N છે સ્પીડ અને આ ફ્લક્સ, આ બંને જ વસ્તુ વેરી થશે. પોલ જે હોય છે એ કોન્સ્ટન્ટ હોય છે, નંબર ઓફ કંડક્ટર કોન્સ્ટન્ટ રહેશે, 60 કોન્સ્ટન્ટ છે અને A કોન્સ્ટન્ટ છે. એટલે અહીંયા ઇક્વેશન શું બનશે? EB = બનશે NN∅. હવે આપણે આને સ્પીડને રિલેટેડ, કેમ કે સ્પીડ કંટ્રોલ કરવાનું છે એટલે સ્પીડનો ઇક્વેશન બનાવીશું. સ્પીડનો ઇક્વેશન બનશે EV/∅. હવે આ EV ની જગ્યાએ આપણે શું મૂકી શકીએ છીએ? તો EV = થશે અહીંયા V - IARA. આ વેલ્યુ અહીંયા પુટ કરીએ તો આવી રીતે ઇક્વેશન બનશે. તો આ પ્રમાણે આપણને ખબર પડે છે કે અહીંયા જે સ્પીડ છે એ તેના રિલેટેડ છે. તો વોલ્ટેજ, આ વોલ્ટેજ છે એના પર ડિપેન્ડ કરે છે, આર્મેચર રેઝિસ્ટન્સ અથવા કરંટ પર ડિપેન્ડ કરે છે અહીંયા, અને આ ફ્લક્સ પર ડિપેન્ડ કરે છે. આ ISH અથવા ફ્લક્સ જે ફિલ્ડ વાઇન્ડિંગનો જે ફ્લક્સ ફિલ્ડ વાઇન્ડિંગ પર ડિપેન્ડ કરે છે. એટલે આ પ્રમાણે આપણને ખબર પડે છે કે જે ફેક્ટર જે છે ડીસી મોટરના સ્પીડ કંટ્રોલ કરવા માટે જે ફેક્ટર જે છે એ શું છે? ફ્લક્સ છે, વોલ્ટેજ એક્રોસ આર્મેચરની એક્રોસમાં જે વોલ્ટેજ છે એ છે, અને અપ્લાઈડ વોલ્ટેજ છે, જે આપણે વોલ્ટેજ અપ્લાય કરીએ છીએ એના પર ડિપેન્ડ કરે છે. V = IR થાય તો અહીંયા આને વોલ્ટેજ આર્મેચર વોલ્ટેજ રેઝિસ્ટન્સ અથવા કરંટમાં વધઘટ કરીને આપણે આર્મેચર વોલ્ટેજને સેટ કરીએ છીએ. તો એના પરથી જે ફેક્ટર છે એના પરથી આપણને ડિસ્કસ નીકળ્યું કે આ જે સ્પીડ કંટ્રોલ જે મેથડ છે એને કયા મેથડ તરીકે કહી શકીએ. પહેલું જે છે ફ્લક્સ કંટ્રોલ મેથડ. ફ્લક્સને કંટ્રોલ કરીને, આ જે ફ્લક્સ છે આ ફ્લક્સને કંટ્રોલ કરીને આપણે આ જે ફ્લક્સ છે એ ફ્લક્સને કંટ્રોલ કરીને જે મેથડ યુઝ કરીએ છીએ એને કહીએ છીએ આપણે ફ્લક્સ કંટ્રોલ મેથડ કહીએ છીએ. આર્મેચરને
શું કહેવાય આર્મેચર રેઝિસ્ટન્સને જે આપણે કંટ્રોલ કરીને આપણે આ જે આર્મેચર રેઝિસ્ટન્સ છે એને કંટ્રોલ કરીને જે મેથડ યુઝ કરીએ છીએ એને હું કહીએ છીએ રિયોસ્ટેટ કંટ્રોલ મેથડ અથવા આર્મેચર કંટ્રોલ મેથડ કહીએ છીએ. આર્મેચર કંટ્રોલ મેથડ હોય છે. અને આ વોલ્ટેજ મેઇન જે વોલ્ટેજ છે આની એક્રોસમાં એક વાઇન્ડિંગ જેવું લગાવીને આપણે જે સપ્લાય આપીએ છીએ અહીંયાથી તો એને શું કહીએ છીએ આપણે વોલ્ટેજ કંટ્રોલ મેથડ કહીએ છીએ. ઓકે, તો વધારે ડિસ્ક્યુટ કંઈ નહીં કરું. તો અહીંયા શું કરીએ છીએ આપણે કે આને પેરેલલમાં આવી રીતે લગાવી દઈએ અને આ કનેક્શનને અહીંયા જોઈન્ટ કરીએ એટલે વોલ્ટેજને કંટ્રોલ કરીને આપણે આર્મેચરને જે હોય છે એની સપ્લાયને આપણે શું કહેવાય છે કંટ્રોલ કરી શકીએ છીએ. તો ફ્લક્સ કંટ્રોલનું મેથડ છે ફર્સ્ટ તો ફ્લક્સ કંટ્રોલ મેથડ છે. તો ફ્લક્સ કંટ્રોલ મેથડમાં આવી રીતે આપણે શન્ટ વેવને જોઈશું એ પ્રમાણે સિરીઝ માટે પણ હોય છે અને તમને લોકોને ઇઝીલી બતાવી. એ શન્ટ મોટર માટે આપણે જોઈએ તો ફ્લક્સ કંટ્રોલ એટલે આ જે ફિલ્ડ વાઇન્ડિંગ છે એનો શું કહેવાય કે કરંટને આપણે કંટ્રોલ કરીએ, ફ્લક્સને કંટ્રોલ કરીએ તો અહીંયા શું થાય છે કે અહીંયા જે ફ્લક્સ હોય છે એ પણ કંટ્રોલ થશે. બરાબર, તો અહીંયા આપણે શું કરીશું સ્ટાર્ટિંગમાં કે આની સિરીઝમાં ફિલ્ડ વાઇન્ડિંગની સિરીઝમાં એક રેઝિસ્ટન્સ લગાવી દઈશું. એનાથી શું થશે ઇનિશિયલમાં આપણું જે વેલ્યુ છે અહીંયા હોય છે એટલે આપણને શું મળશે રેટેડ સ્પીડ મળશે. આ જે રેટેડ સ્પીડ છે આ રેટેડ સ્પીડ આપણને મળશે. હવે આપણે શું કરવાનું છે કે આમાં જેમ જેમ રેઝિસ્ટન્સ વધારતા જઈએ રેઝિસ્ટન્સ અહીંયાથી વધારતા જઈએ અહીંયા આપણે રેઝિસ્ટન્સ વધારીએ તો શું થાય છે કે રેઝિસ્ટન્સ વધારતા જે વેલ્યુ મળે છે અને કેવું જે અહીંયા જેમ જેમ આપણે રેઝિસ્ટન્સ વધારતા જઈએ તો તેમ તેમ શું થાય છે કે આમાંથી જે કરંટ જે છે એ કરંટ શું થશે ઓછું થશે કે રેઝિસ્ટન્સ વધે. અગર રેઝિસ્ટન્સની વેલ્યુ વધે RSH છે હવે ત્યારે કરંટ શું થાય છે કે IF જેટલું વહે છે. બરાબર, RSH હવે મેં RSH અને અમુક હજુ રેઝિસ્ટન્સ મેં અહીંયા RE એડ કરી દીધું તો શું થશે આ કરંટની વેલ્યુ જે છે એ શું થઈ જશે ઓછું થઈ જશે ને એટલે અહીંયાથી જ્યારે કરંટની વેલ્યુ ઓછું થશે તો શું થશે એ ફ્લક્સ જે છે અહીંયા જે ઇક્વેશન બન્યું છે ઇક્વલ ટુ EV ડિવાઈડ બાય 5 જ્યાં ફ્લક્સની વેલ્યુ છે એ ઓછું થઈ જશે. ફ્લક્સની ઓછું થાય તો સ્પીડ આપણું શું થાય છે વધારે થઈ જશે. એટલે આ પ્રમાણે આપણે શું કરીએ છીએ ફિલ્ડ કંટ્રોલ ફ્લક્સ કંટ્રોલ મેથડથી આપણે નોર્મલ જે સ્પીડ છે એના સ્પીડ કરતાં વધારેનો સ્પીડ આપણે મેળવી શકીએ છીએ. તો આ પ્રમાણે આપણે શું કહીએ છીએ ફ્લક્સ કંટ્રોલ મેથડથી રેટેડ સ્પીડ કરતાં હું ત્યાં એક્ઝામમાં પૂછાય છે કે રેટેડ સ્પીડ કરતાં વધારે સ્પીડ મેળવવું હોય તો કયા સ્પીડ કંટ્રોલ મેથડનો યુઝ કરીએ છીએ તો ફ્લક્સ કંટ્રોલ મેથડનો યુઝ કરીએ છીએ. ચાલો આ વસ્તુ છે. સેમ આવી રીતે થાય છે આર્મેચર વોલ્ટેજ કંટ્રોલ મેથડ. આર્મેચર જે વોલ્ટેજ છે આર્મેચરનો જે રેઝિસ્ટન્સ છે એનો કંટ્રોલ કરીને આપણે શું કહેવાય કે જે સ્પીડમાં આપણે વધઘટ કરીએ છીએ એને શું કહીએ છીએ આર્મેચર વોલ્ટેજ કંટ્રોલ મેથડ કહીએ. આમાં હોય છે કે ઇનિશિયલમાં આ જે વેલ્યુ હોય છે અહીંયા 0 પર હોય છે. ઇનિશિયલ વેલ્યુ અહીંયા 0 હોય છે તો આવી રીતે અહીંયા ઇક્વેશન જેવું કે છે અહીંયા n ઇક્વલ ટુ શું છે આપણું ઇક્વેશન n ઇક્વલ ટુ થાય છે EV ની જગ્યાએ આપણે V માઇનસ IA RA લગાવી દઈએ અને ડિવાઈડ બાય 5 અહીંયા કોન્સ્ટન્ટ લઈ લઈશું અહીંયા નહીં લગાવીશું તો n ઇક્વલ ટુ શું થઈ જાય છે અહીંયા રેટેડ સ્પીડ માટે આ વેલ્યુ થઈ જાય છે. હવે આપણે શું કરીએ છીએ રેઝિસ્ટન્સ આમાં વધારી દઈએ છીએ તો V માઇનસ IA અને RA પ્લસ RE લગાવી દઈએ RA ને RE લગાવી દઈએ આપણે તો શું થશે કે આ વેલ્યુ જ્યારે વધશે તો આ ઓછું થઈ જશે તો સ્પીડ પણ અહીંયા સપ્રમાણમાં હોય છે તો આ પણ વોલ્ટેજની વેલ્યુ જે છે એ વોલ્ટેજની વેલ્યુને લીધે શું થશે સ્પીડ પણ ઓછું થશે. એટલે આ પ્રમાણે આપણે શું કરીશું શું જોયું
કે આર્મેચર વોલ્ટેજ કંટ્રોલ મેથડથી આપણે નોર્મલ સ્પીડ જે હોય છે મોટરને એના કરતાં ઓછો સ્પીડ અગર આપણને મેળવવું હોય તો આપણે કયો કંટ્રોલ મેથડ યુઝ કરીએ તો આર્મેચર વોલ્ટેજ કંટ્રોલ મેથડ યુઝ કરીએ છીએ. તો આ ઇક્વેશન પરથી આપણને ખબર પડે છે કેવી રીતે મોટરની સ્પીડને વધઘટ આપણે કરી શકીએ. હવે અહીંયા આપણે રેઝિસ્ટન્સ કર્યું જેમ કે મેં અહીંયા તમને કહ્યું તો શું થશે કે આનો જે ડ્રોપ જે થાય છે અહીંયા ડ્રોપ જે થાય છે આર્મેચર વોલ્ટેજમાં એ શું થાય છે વધશે મીન્સ શું થયું કે અહીંયા જે વેલ્યુ છે આ આખાની વેલ્યુ જે છે એ ઓછું થશે અને સ્પીડ પણ ઓછું થઈ જશે. તો આવી રીતે આપણે એક્ઝામમાં પૂછાશે કે નોર્મલ સ્પીડ કરતાં રેટેડ સ્પીડ કરતાં અથવા નોર્મલ સ્પીડ કરતાં ઓછો સ્પીડ મેળવવા માટે કયા સ્પીડ કંટ્રોલ મેથડનો યુઝ કરીએ છીએ તો આર્મેચર વોલ્ટેજ કંટ્રોલ મેથડનો યુઝ કરીએ છીએ. આવી રીતે આપણે પ્લસ કંટ્રોલ મેથડ જેમ કે સિરીઝમાં હોય શું કરીએ છીએ સિરીઝ માટે તો સિરીઝ માટે આપણે શું કરીએ છીએ તો ફિલ્ડ પ્લસ કંટ્રોલ મેથડ જેમ કે અહીંયા જ તમારું આવી રીતે સિરીઝ હોય છે આવી રીતે સિરીઝ વાઇન્ડિંગ હોય છે. અહીંયા તમારું ફિલ્ડ વાઇન્ડિંગ થઈ ગયું. હવે આ ફિલ્ડ વાઇન્ડિંગના પેરેલલમાં ફિલ્ડ વાઇન્ડિંગના પેરેલલમાં આપણે શું કરીએ છીએ કે એક રેઝિસ્ટન્સ લગાવી દઈએ છીએ. જેનાથી શું થાય છે કે આ રેઝિસ્ટન્સને લીધે શું થાય છે કે આપણે સ્પીડને કંટ્રોલ કરી શકીએ છીએ. આવી સિરીઝ વાઇન્ડિંગ અને પેરેલલમાં આપણે એક ફિલ્ડ શું કરી દઈએ છીએ કે એક રેઝિસ્ટન્સ લગાવી દઈએ છીએ જેનાથી શું થાય છે કે સ્પીડને આપણે કંટ્રોલ કરીએ છીએ ફિલ્ડ વાઇન્ડિંગથી. અને એવી સેમ આવી રીતે જ અહીંયા આર્મેચર વોલ્ટેજમાં પણ હોય છે કે આ તમારું જે અહીંયા શન્ટ મોટર છે એની જગ્યાએ સિરીઝ મોટર હોય તો એને આર્મેચરના પેરેલલમાં શું કરીએ છીએ આપણે એક રેઝિસ્ટન્સ લગાવી દઈએ છીએ. તેનાથી શું થશે કે આ જે રેટેડ સ્પીડ કરતાં આપણે ઓછું સ્પીડ મેળવી શકીએ. ત્રીજો મેથડ જે છે પોટેન્શિયલ ડિવાઈડર અથવા વોલ્ટેજ કંટ્રોલ મેથડ છે. આવી રીતે આપણે પેરેલલમાં એક રેઝિસ્ટન્સ લગાવી દઈએ છીએ જેનાથી શું થાય છે કે જેટલું આપણને વોલ્ટેજની રિક્વાયરમેન્ટ હોય છે એવી રીતે આપણને વોલ્ટેજ મળી રહે છે. આવી રીતે આપણે નોર્મલ સ્પીડ કરતાં ઓછું સ્પીડ અને નોર્મલ સ્પીડ કરતાં વધારે સ્પીડ ડીસી મોટરમાંથી મેળવી શકીએ છીએ. તો આજે આ ચેપ્ટર પૂરું થયું સ્પીડ કંટ્રોલ ઓફ ડીસી મોટર. આમાં તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો. નેક્સ્ટ જે લેક્ચર રહેશે એ આ જેટલા પણ જનરેટર અને મોટર થયા એના રિલેટેડ ક્વેશ્ચન રહેશે MCQ ક્વેશ્ચન જેવા રહેશે. અને આ જેટલા પણ મેં લેક્ચર લીધા છે એમાં કોઈ પણ તમે લોકોને ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. થેન્ક યુ.